ને લઈને આજે મતદાનનો ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો। આ વચ્ચે સુરત લોકસભા ક્ષેત્રના સાંસદ મુકેશ દલાલ પણ મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે ઢોલ નગારા સાથે મતદાન કરીને નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા સંદેશ આપ્યો હતો। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। શહેરભરમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। આ વચ્ચે સુરત લોકસભા ક્ષેત્રના સાંસદ મુકેશ દલાલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સાંસદ મુકેશ દલાલે બદ્રીનાથ મંદિર સામે આવેલા જીડી ગોયનકા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું। તેઓ ઢોલ નગારા અને કાર્યકર્તાઓ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો। મતદાન બાદ મુકેશ દલાલે નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે। તેમણે ખાસ કરીને શહેરના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। મારું મતદાન કેન્દ્ર જીડી ગોયનકા સ્કૂલ બદ્રીનાથ મંદિરની સામે અડાજણમાંથી હું મતદાન કરીને બાંધ કર્યું છું। હું આજે સવારથી જેટલા પણ બૂથમાં ફર્યો છું, સરેરાશ 15 થી 20% મતદાન થઈ ગયું છે અને જે બતાવે છે કે મતદારોનો વિકસિત ભારત વિકસિત સુરત 2047ના સંકલ્પ માટે ખૂબ ઉત્સાહ જોવા મળે છે। આપણે જોયું ગઈકાલે પણ ચૂંટણી જીતવા માટે કેટલો હીન કક્ષાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ફટવા બહાર પાડવામાં આવી રહ્યા છે કે દ્વારકામાં અનેક જગ્યા ડિમોલિશન કરાવી આપીશું, રસ્તામાં નમાઝ પઢવાની મંજૂરી આપીશું। આજે કેવા પ્રકારના હવાટિયા મારે છે। ગુજરાતની શાંતિ દોરવાનો આ નિંદનીય પ્રયાસ આમ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેનું અસ્તિત્વ હિન્દુસ્તાનના નકશામાં રહેવાનું નથી, જેના 10માંથી 7 સાંસદો પક્ષાંતર કરી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી જોડે જોડાય છે। આટલું કર્યા પછી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 2020ની ચૂંટણી કરતાં પણ વધુ સુંદર દેખાવ કરવા જઈ રહી છે અને સુરતમાં પણ 120 માંથી 120 પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ છે અને આ લોકશાહી પર્વમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેવું જોઈએ। સુરત શહેરમાં મતદાનને લઈને લોકોમાં જોવા મળતો ઉત્સાહ લોકશાહી પ્રત્યેની જાગૃતિનું પ્રતિબિંબ છે।